નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? પ્રતિકભાઈ નગીનભાઈ ગામિત. પ્રતિકભાઈ નગીનભાઈ ગામિત. ને તમારું ગામ કયું? જામખડી. 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 ને તમારો તાલુકો? સોનગઢ. સોનગઢ. ને જિલ્લો? તાપી. તાપી. તો પ્રતિકભાઈ, આપણે જે આ તમારી લાલ ગાયને અત્યારે આપણે જોઈએ છે, આ જે તમારી અલ્યા લાલ ગાય છે, બરાબર ને? તો આ તમારી ગાયમાં સમસ્યા શું હતી? એ 8 વાર બીજદાન કરાય, બાકી ઠેરતી નથી. એટલે કે 8 વખત તમે બીજદાન કરાવ્યું પણ અસફળ રહ્યું, હા હા, બરાબર ને? હા. મતલબ કે આ જે આ ગાય છે લાલ ગાય, એનું બીજદાન તમે 8 વખત કરાવ્યું પણ એ ફેલ થઈ ગયું, બરાબર ને? હા. તો ફેલ તો થયું જ, પછી તમે એનો શું કરાયું ઉપચાર? એ પેટ વેટ ખવડાવ્યું. આ આપણું પેટવેટ છે, એ તમે ખવડાવ્યું હા. ને પછી સક્સેસ થઈ ગયું, હા બરાબર ને? હા ઓકે, બીજદાન તો સફળ થયું જ, હા. પણ આપણું જે પેટવેટ પાવડર છે એ ખવડાવવાથી તમને બીજો લાભ શું થયો? દૂધમાં વધારો થયો. દૂધમાં વધારો થયો. તો પહેલાં દૂધ કેટલું આવતું હતું? 3 લીટર. એટલે એક ટાઈમ કે 2 ટાઈમનું? એક ટાઈમ. એટલે સવારે 3 ને સાંજે 3, ને અત્યારે 4 એક થઈ 4 થયું. એટલે એક ટાઈમ કે 2 ટાઈમ? એક ટાઈમ. એક ટાઈમનું ને, એટલે કે સવારે 3 આવતું તો 4 થઈ ગયું, હા. સાંજે પણ 4, એટલે સવારે 1 લીટર સાંજે 1 લીટર હોય. મતલબ કે તમારે ત્યાં દૂધમાં વધારો થયો, હા. સવારે 1 લીટર ને સાંજે સાંજે 1 લીટર, બરાબર છે? હા. તો પ્રતિકભાઈ, તમે કદાચ આપણી આ પ્રોડક્ટ નહીં વાપરતે તો તમને કોઈ ઉમ્મીદ હતી કે બીજી કોઈ ઉમ્મીદ કઈ નહીં. નહીં હતી ને, નહીં. બરાબર ને? નહીં. તો મતલબ કે તમે આ પ્રોડક્ટ નહીં વાપરતે તો તમને કદાચ પરિણામ મળતે બી નહીં. નહીં મળતા. જેમ કે તમે જે આગળ વાત કરી કે એક દિવસમાં તમે 4 વખત બીજદાન બી કરાવેલા, હા હા. બરાબર ને? બરાબર. એ બી તમારું ફેલ, બરાબર? પછી તમે બીજી વાત કે આચળમાં સમસ્યા હતી, કઈ તે સમસ્યા શું હતી આચળમાં? એ દૂધ નહીં નીકળતું હતું બરાબર. એટલે એક આચળમાં દૂધ ઓછું આવતું. ઓછું આવતું હતું, તો હવે હવે સારું નીકળતું. એટલે કે આપણી આ એક ગાય છે, બરાબર ને? એમાં આચળ બી એક તમારું દબાઈ ગયેલું હતું. એટલે જે આચળ તમારું એક ટૂંકમાં સમજો કે બંધ થયેલું, સમજો ને, એમાં તમારું બી ચાલ થઈ ગયું. મતલબ કે જે તમને કંઈ આશા હતી જ નહીં. તો તમારું આ જે ગાયનું આચળ બ્લોક થઈ ગયેલું, તો એના માટે તમે કોઈ ઉપચાર કરેલો કે ઉપચાર? કંઈ નથી કર્યું. કંઈ નહીં કરું, મતલબ કે તમને આવી ગયું ખવડાવવાથી, બરાબર ને? તો તમને જે આપણો પાવડર છે પેટવેટ, તમને એની માહિતી કોણ આપેલી? એમનો વિડીયો જોઈ લો ને, એટલે એમાં વિડીયો જોઈ લો. ક્યાં જોઈ લો વિડીયો? ફેસબુક પર. ફેસબુક પર, બરાબર. ને પછી તમે એમને ફોન કર્યો. આ છે આપણા ગિરીશભાઈ. તો ગિરીશભાઈ, તમે એમને આપેલું, બરાબર, વેટ. તો ગિરીશભાઈ, હા સર. આજે બહુ લોકો એવા છે કે જે એમણે વાત કરી પ્રતિકભાઈએ કે બહુ લોકોની ગાય ભેંસ વારંવાર બીજદાન ફેલ જાય. અમુક ગાય તો એવી બી છે કે 10-15 વખત પણ ફેલ ગઈ છે, બરાબર ને? આપણા પ્રોડક્ટ તો પરિણામ મળી જાય. તો કોઈક વ્યક્તિ છે કે જેને બી એવી સમસ્યા વાર ઘડી આવતી છે કે બીજદાન કરાવે ને વાર ઘડીએ ફેલ થાય, તો એ વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરવા માંગે, હા. એના માટે તમારો નંબર અમને આપો. મારા મોબાઈલ નંબર છે 96 96 38 38 32 32 77 77 51. 51. ને તમારું ગામ કયું? મારું ગામ ટોકરવા. ટોકરવા. ને તમારો તાલુકો? તાલુકો સોનગઢ. સોનગઢ. જિલ્લો તાપી. ઓકે પ્રતિકભાઈ, બહુ લોકો જોશે આ વિડીયો, બરાબર? તો તમારે જે આપણો આ પ્રોડક્ટ છે પેટવેટ, એના માટે તમારે શું કહેવું છે? એ સારું છે ને ખવડાવવું જોઈએ. સારું જ છે ને, ખવડાવવું જોઈએ. તમે ખુશ છો? હા. ઓકે, આભાર.